જ્યારે એર ઇન્ડિયા ફ્લાઇટ 171 રનવે પરથી ઉડાન ભરી ત્યારે બધું સામાન્ય લાગતું હતું. નોઝ અને મુખ્ય લેન્ડિંગ ગિયર ઉપર ચડી ગયા અને એવું લાગતું હતું કે બંને એન્જિન પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે. પણ ટેક ઓફ કર્યાની થોડીક સેકન્ડમાં જ વિમાનના પાંખોએ અચાનક લિફ્ટ ગુમાવી દીધી, એટલે કે વિમાનને હવામાં રાખતી શક્તિ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ટેક ઓફ કર્યાની થોડી ક્ષણોમાં જ એવું શું થયું કે પાંખોએ લિફ્ટ ગુમાવી દીધી? આ અંગે ઘણી બાબતો પ્રકાશમાં આવી. પહેલી શક્યતા એ હતી કે બંને એન્જિન એકસાથે નિષ્ફળ ગયા હશે, એટલે કે તેઓ અચાનક બંધ થઈ ગયા હશે. અને બીજી શક્યતા એ હતી કે પાયલટ્સે અજાણતા ભૂલ કરી હશે, જેમ કે ફ્લેપ્સ ખૂબ વહેલા ઊભા કર્યા હશે. ટેક ઓફ દરમિયાન ફ્લેપ્સ નીચે હોય છે, જેથી પાંખો વધુ લિફ્ટ બનાવી શકે, અને જો તે ખૂબ વહેલા ઊભા કરવામાં આવે તો લિફ્ટ તરત જ ઘટી શકે છે. કેટલાક લોકો એવું પણ માનતા હતા કે પ્લેન ફ્લેપ્સ વિના ઉડાન ભરી શકે છે, પરંતુ આજના જેટ વિમાનોમાં આ લગભગ અશક્ય છે. હવે તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે ફ્લોપ્સમાં કોઈ ભૂલ નહોતી કે પાયલટ્સ બેદરકાર નહોતા. અકસ્માતમાં જે કંઈ બન્યું તે કોઈ ટેકનિકલ ખામી કે અન્ય ગંભીર કારણસર થયું હશે, પરંતુ પાયલટ્સ તરફથી કોઈ ભૂલ ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. તેઓએ છેલ્લી ક્ષણ સુધી વિમાનને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. તેઓ ખરેખર હીરો હતા. આજના વિડીયોમાં આપણે તે કારણો જાણીએ જે આ અકસ્માત પાછળ છુપાયેલા સત્ય તરફ નિર્દેશ કરે છે. આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેમ એર ટર્બાઇન. રેમ એર ટર્બાઇન આરએટનું સક્રિયકરણ સૌથી મહત્વપૂર્ણ સંકેતોમાંનો એક સિસ્ટમનું સક્રિયકરણ હતું, જે ફક્ત ગંભીર કટોકટીમાં જ બહાર આવે છે, એટલે કે રેમ એર ટર્બાઇન. રેમ એર ટર્બાઇન આરએટનું સક્રિયકરણ હતું. આ સિસ્ટમ સામાન્ય રીતે ત્યારે કામ કરે છે જ્યારે વિમાન 35,000 ફૂટ જેવી ખૂબ ઊંચાઈ પર હોય છે અને અચાનક બંને એન્જિન બંધ થઈ જાય છે. તે સમયે જો એપીયુ એટલે કે સહાયક પાવર યુનિટ, ઓક્ઝિલરી પાવર યુનિટ માઇનસ એપીયુ પણ કામ ન કરતું હોય તો જમણી બાજુ આપમેળે બહાર આવે છે. પાયલટ તેને મેન્યુઅલી પણ સક્રિય કરી શકે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તે આપમેળે બહાર આવે છે. જ્યારે તે બહાર આવે છે ત્યારે તે મોટા અવાજ સાથે નીચે પડી જાય છે અને પછી અમુક અંશે ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક સિસ્ટમને સંભાળે છે, જે પ્લેનના નિયંત્રણો ચલાવે છે, જેમ કે સ્ટીયરિંગ, બ્રેક અને પાંખોની હિલચાલ. જો આ સિસ્ટમ બંધ થઈ જાય તો પાયલટ માટે પ્લેનને ફેરવવું અથવા નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ એર ઇન્ડિયા 171ની આ ઘટનામાં, જ્યારે વિમાન ફક્ત 400 ફૂટની ઊંચાઈ પર હતું અને પાંખો પરથી લિફ્ટ બંધ થઈ ગઈ હતી, ત્યારે આનો બહુ ઉપયોગ થઈ શક્યો ન હતો. આ સિસ્ટમ આટલી ઓછી ઊંચાઈ પર મદદ કરવા માટે બનાવવામાં આવી નથી. આનો અર્થ એ થયો કે એન્જિન કે લિફ્ટ ફેલ થતાં જ પાયલટ્સ પાસે ખૂબ જ ઓછો સમય અને ખૂબ જ મર્યાદિત વિકલ્પો હતા. જેમ કે આ મૂળ વિડીયોમાં સાંભળી શકાય છે, એક જોરદાર ડ્રોન અથવા પ્રોપેલર જેવો અવાજ આવે છે, જે સામાન્ય રીતે આરએટ એક્ટિવ થાય ત્યારે સંભળાય છે. આ અવાજ થોડો અલગ છે, જે સ્પષ્ટપણે ઓળખી શકાય છે, જેમ તમે આ બીજા વિડીયોમાં પણ સ્પષ્ટપણે સાંભળી શકો છો. આ પરથી અનુમાન લગાવી શકાય છે કે આરએટ તે સમયે સક્રિય થઈ હતી. અકસ્માતના સાક્ષી અને કેપ્ટનનો મેડે કોલ. બીજી મોટી વાત એ હતી કે તે અકસ્માતનો એકમાત્ર સાક્ષી જે આ અકસ્માતમાં બચી ગયો. એક રીતે તે કરોડોમાં એકવાર બનેલી ઘટના છે. તે વ્યક્તિએ કહ્યું કે તેણે જોરદાર વિસ્ફોટ સાંભળ્યો અને તે જ સમયે વિમાનની લાઇટ થોડી ક્ષણો માટે ઝબકવા લાગી. હવે જ્યારે આપણે આ માહિતીને આરએટના સક્રિયકરણ સાથે જોડીએ છીએ ત્યારે બધું વધારે સમજાય છે. હવે જે માહિતી બહાર આવી છે તે વધુ આઘાતજનક છે. કેપ્ટનના મેડેકોલમાં તેણે કહ્યું કે તેને થ્રસ્ટ નથી મળી રહ્યો, એટલે કે તેની પાસે વિમાનને હવામાં રાખવા માટે જરૂરી શક્તિ નથી. આનો અર્થ એ થઈ શકે છે કે કાં તો એક એન્જિન કામ કરવાનું બંધ કરી દીધું હતું અથવા બંને. આ અકસ્માતની ગંભીરતાને વધુ પુષ્ટિ આપે છે. એન્જિન નિષ્ફળતાના સંભવિત કારણો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે એવું શું થયું જેના કારણે એક અથવા બંને એન્જિન નિષ્ફળ ગયા? આટલા મોટા ટર્બાઇન એન્જિન ખરેખર થોડા સરળ છે. એકવાર તે શરૂ થાય અને ફરવાનું શરૂ કરે પછી તેમને સતત બે વસ્તુઓની જરૂર પડે છે: હવા અને પ્રવાહી ઈંધણ. એન્જિનને યોગ્ય રીતે ચલાવવા માટે પ્રવાહી ઈંધણ અને તાજી હવા સતત અને સમાન માત્રામાં પૂરી પાડવી જોઈએ. જો આમાંથી કોઈ પણ એકમાં અવરોધ હોય તો એન્જિન નિષ્ફળ થઈ શકે છે. અને અહીં આપણે એક નહીં પણ બંને એન્જિન વિશે વાત કરી રહ્યા છીએ, એટલે કે બંને એન્જિનને એકસાથે અસર કરતી આવી કોઈ પણ સમસ્યાની સંભાવના કરોડોમાં એક છે. જો ફક્ત એક જ એન્જિન નિષ્ફળ ગયું હોત તો કદાચ આ સમાચાર એટલા મોટા ન હોત,
કારણ કે બોઈંગ 787 જેવા વિમાનો એક જ એન્જિન ઉપર પણ ઉડી શકે છે, ભલે ગમે તેટલું વજન હોય, તાપમાન ગમે તે હોય કે લેન્ડિંગ ગિયર નીચે હોય તો પણ. અને વિડીયો પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે આ ફ્લાઇટ દરમિયાન લેન્ડિંગ ગિયર નીચે રહ્યું હતું, એટલે કે તેને પાછું ખેંચવામાં આવ્યું ન હતું. આ બધી બાબતોમાંથી જે ચિત્ર બહાર આવે છે તે વિમાનને ટેક ઓફ પછી તરત જ વ્યવસ્થિત પાવર લોસનો સામનો કરવો પડ્યો, અને આ સામાન્ય એન્જિન નિષ્ફળતા નહોતી. તેની પાછળ કંઈક એવું હતું જેણે બંને એન્જિનને એક સાથે અસર કરી. હવે એ પણ સ્પષ્ટ છે કે અકસ્માત સમયે જે કંઈ બન્યું તે એટલું અસામાન્ય અને અચાનક હતું કે પાયલટ્સને યોગ્ય રીતે પ્રતિક્રિયા આપવાનો સમય મળ્યો નહીં. એન્જિન બંધ થવા પાછળ બે મુખ્ય કારણો હોઈ શકે છે, કાં તો હવાનો અભાવ અથવા ઈંધણનો અભાવ, હવાની ઉપલબ્ધતા અને કોમ્પ્રેસર સ્ટોલ. સૌપ્રથમ ચાલો હવા વિશે વાત કરીએ. જેમ માણસને શ્વાસ લેવા માટે સતત હવાની જરૂર હોય છે, તેવી જ રીતે વિમાનના એન્જિનને પણ યોગ્ય રીતે કામ કરવા માટે સતત તાજી હવાની જરૂર હોય છે. જો હવા ઓછી હોય અથવા યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોય તો એન્જિનમાં સમસ્યા થઈ શકે છે અને તે બંધ થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં જ્યારે બહારનું તાપમાન ખૂબ વધારે હોય છે ત્યારે હવા પાતળી થઈ જાય છે, એટલે કે તેમાં સામાન્ય તાપમાન જેટલી શક્તિ હોતી નથી. આવી સ્થિતિમાં એન્જિનને કામ કરવામાં મુશ્કેલી પડી શકે છે. જ્યારે વિમાન જમીનથી ઉપર ઉડે છે ત્યારે તે સમયે પવનની દિશા થોડી બદલાય છે, પરંતુ પવન બંધ થતો નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું દિશામાં આટલા નાના ફેરફારને કારણે એન્જિન બંધ થઈ શકે છે? ટેકનિકલ ભાષામાં આવી જ સમસ્યાને કોમ્પ્રેસર સ્ટોલ કહેવામાં આવે છે. આમાં એન્જિનની અંદર હવાનો પ્રવાહ અચાનક બંધ થઈ જાય છે, જોરથી ધડાકા જેવા અવાજો સંભળાય છે. જો આવું કંઈક બન્યું હોત તો ચોક્કસપણે કોઈએ જમીન પરથી તે અવાજ સાંભળ્યો હોત અથવા વિમાન વિડીયોમાં ધ્રુજતું જોવા મળ્યું હોત, પરંતુ અત્યાર સુધી આવા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તેથી એવું માનવું થોડું મુશ્કેલ છે કે બંને એન્જિન ફક્ત આ કારણોસર જ એકસાથે બંધ થયા. હા, એવું કહી શકાય નહીં કે આવું થવું સંપૂર્ણપણે અશક્ય હતું. ઈંધણની સમસ્યાઓ, દૂષણ અને વેપર લો. હવે ચાલો ઈંધણ વિશે વાત કરીએ. જેમ એન્જિનને હવાની જરૂર હોય છે, તેમ તેને પણ સતત અને યોગ્ય માત્રામાં ઈંધણની જરૂર હોય છે. જો ઈંધણ પુરવઠો બંધ થાય છે તો એન્જિન બંધ થઈ શકે છે, જ્યારે એન્જિન ઈંધણ મેળવી શકતું નથી. આવી પરિસ્થિતિ 3 કારણોસર થઈ શકે છે. પહેલું કારણ ફક્ત સમજવા માટે છે. જ્યારે વિમાન ઉડાન પૂર્ણ કર્યા પછી રનવે પરથી આવે છે અને ગેટ પર અટકે છે, ત્યારે પાયલટ પોતે એન્જિન બંધ કરે છે. તે એક સ્વિચ છે જે રનવે પરથી બંધ થઈ જાય છે, જેના કારણે ઈંધણ બંધ થઈ જાય છે અને એન્જિન બંધ થઈ જાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, તેમાં કોઈ ખામી નથી, તેથી તેનો આ અકસ્માત સાથે કોઈ સંબંધ નથી. હવે 2 વાસ્તવિક કારણો બાકી છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે શક્ય છે કે આમાંથી એકને કારણે તે દિવસે એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હોય. સૌપ્રથમ ચાલો તે દિવસની ગરમી વિશે વાત કરીએ. અમદાવાદમાં અકસ્માતના દિવસે તાપમાન 43 અંશ સુધી પહોંચી ગયું હતું, અને નોંધનીય વાત એ છે કે એરપોર્ટ ટાવર પાસે તાપમાન આપવામાં આવે છે, પરંતુ કાળા ડામરથી બનેલા રનવે પર તાપમાન વધુ હોય છે. આટલી ગરમી એન્જિનના પ્રદર્શનને અસર કરી શકે છે, અને જો તે જ સમયે કોઈ અન્ય નાની સમસ્યા થાય છે તો મોટું નુકસાન થઈ શકે છે. 1. ઈંધણમાં દૂષણ, ફ્યુઅલ કન્ટેમિનેશન. હવે જે પહેલું વાસ્તવિક કારણ સામે આવે છે તે ઈંધણમાં સમસ્યા છે, એટલે કે વિમાનમાં મૂકવામાં આવતા ઈંધણમાં કોઈ સમસ્યા હોઈ શકે છે, જેમ કે તેમાં પાણી, માટી, ધૂળ હોઈ શકે છે. જો આ બધી વસ્તુઓ ઈંધણ સાથે એન્જિન સુધી પહોંચે છે તો ત્યાં જે ફિલ્ટર્સ હોય તે જામ થઈ શકે છે અને ઈંધણ આગળ વધી શકતું નથી. જો આવું થાય તો એન્જિન અચાનક બંધ થઈ શકે છે, જેને ટેકનિકલ ભાષામાં ફ્લેમ આઉટ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર આવું થઈ શકે છે? સત્ય એ છે કે મોટા એરપોર્ટ પર, ખાસ કરીને જ્યાં બોઈંગ 787 જેવા મોટા વિમાનો ચાલે છે, ત્યાં રિફ્યુઅલિંગની પ્રક્રિયા ખૂબ જ કડક અને વ્યાવસાયિક રીતે કરવામાં આવે છે. ઈંધણ ટ્રકમાંથી નહીં, પરંતુ સીધા ભૂગર્ભમાં નાખેલી પાઇપલાઇનમાંથી વિમાનમાં જાય છે. આ પ્રક્રિયામાં એક સ્માર્ટ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જે ફક્ત ઈંધણની ગુણવત્તા તપાસતું નથી, પણ તેના જથ્થાને સંપૂર્ણપણે નિયંત્રિત પણ કરે છે. તેથી એવું કહી શકાય કે ઈંધણ ભરવામાં ભૂલ થવાની શક્યતા ખૂબ ઓછી છે, પણ અશક્ય નથી. જો કોઈ કારણોસર મશીનમાં કોઈ સમસ્યા હોય, માનવીય ભૂલ થઈ હોય અથવા ઈંધણમાં કોઈ ગંદકી હોય જે સેન્સરમાંથી બહાર નીકળી જાય, તો શક્ય છે કે બંને એન્જિન એકસાથે બંધ થઈ જાય. તેથી ઈંધણ દૂષણ એ એક એવું કારણ છે જેને હળવાશથી ન લઈ શકાય, ખાસ કરીને જ્યારે બંને એન્જિન અચાનક નિષ્ફળ જાય
અને બીજું કોઈ તકનીકી કારણ સ્પષ્ટ રીતે દેખાતું ન હોય. 2. વેપર લોક. વેપર લોક. હવે બીજી શક્યતા વેપર લોક છે, જેમાં ઈંધણ ગરમ થાય છે અને એન્જિન સુધી પહોંચતા પહેલા વરાળમાં ફેરવાઈ જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે એન્જિનને જરૂરી શક્તિ મળતી નથી અને તે બંધ થઈ શકે છે. લોકો માને છે કે આ સમસ્યા ફક્ત જૂના વિમાનોમાં જ થાય છે, પરંતુ જો તે દિવસે ખૂબ ગરમી હોય તો અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું. આવી ગરમીમાં ઈંધણ ટાંકી અને પાઇપલાઇન ગરમ થાય છે અને ઈંધણ વરાળ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. જ્યારે પંપ હવા જેવી વરાળ મેળવે છે ત્યારે તે કામ કરતું નથી, કારણ કે તેને ફક્ત પ્રવાહી ઈંધણની જરૂર હોય છે. વેપર લોક દુર્લભ હોઈ શકે છે, પરંતુ જ્યારે બંને એન્જિન ટેક ઓફ પછી અચાનક બંધ થઈ જાય છે ત્યારે તેને અવગણી શકાય નહીં. તેથી પાયલટ અને એન્જિનિયરો તેના વિશે ગંભીરતાથી વાત કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. નિષ્કર્ષ. હવે શક્ય છે કે આ અકસ્માતનું કારણ ઈંધણમાં કોઈ ખામી હોય, અથવા કદાચ વેપર લોક હોય, અથવા કોઈ અન્ય તકનીકી કારણ હોઈ શકે, પરંતુ આ વિશે ચોક્કસ કંઈ કહેવું મુશ્કેલ છે. વાસ્તવિક સત્ય ત્યારે જ બહાર આવશે જ્યારે તપાસ પૂર્ણ થશે અને રિપોર્ટ આવશે. તેમાં જીવ ગુમાવનારા આપણા ભાઈ બહેનો માટે ખૂબ દુઃખ છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા જ વિડીયો જોવા માટે. આભાર.